ચોર ખાય, મોર ખાય અને બાકી બચે તો ખેડૂત ખાય. તાપીની આ પ્રચલિત કહેવત છે. પરંતુ આ કહેવતને ખોટી પાડી છે તાપીના ગાંગપુર ગામના એક ખેડૂત બાણવંતભાઈ ભંડારીએ. આ ખેડૂત માત્ર 40 ગુંઠા જમીનમાં ગ્રીન હાઉસ બનાવી મનમોહક રંગબેરંગી જરબેરાના ફૂલોની આધુનિક ખેતી કરે છે અને મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. એની અંદર ટોટલી હાઈટેક ખેતી તરીકે ડ્રીપ, ફોગસ, સ્પ્રિંકલર સંપૂર્ણ એનો ઉપયોગ કરું છું. વર્ષદારે મને મિનિમમ ચોખ્ખી આવક 20 થી 25 લાખ રૂપિયાની થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો હાઈટેક ફૂલોની ખેતી તરફ વળ્યા છે. તેવામાં યુવા ખેડૂત હાઈટેક ગ્રીન હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં સરકાર તરફથી પણ તેમને સહાય મળે છે. હોર્ટિકલ્ચર મિશનમાં એના પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે રોપાઓ માટે પણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 75% જેટલી સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તાપીના ખેડૂત બાણવંતભાઈ સૂઝબૂઝ અને મહેનતથી દેશમાં તો જરબેરાના ફૂલોની મહેક પ્રસરાવી જ રહ્યા છે, સાથે તેઓ આ ફૂલોનું વિશેષ પેકિંગ કરી મેટ્રો સિટીઝમાં પણ તેની સુગંધ પ્રસરાવે છે. નરેન્દ્ર ભુવે ચિત્રા, ETV ન્યૂઝ, તાપી.